चलो तो मित्रों હવે આજે આપણે ભણીશું H2SO4 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ક્લિયર? H2SO4 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો વિશે વાત કરવાની છે. તો H2SO4 ની જે બનાવટ છે, બરાબર, એ H2SO4 ની બનાવટ જો આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ બનાવટ વિશે, તો જસ્ટ ફોર નોલેજ કે જો H2SO4 ને સ્મોલ સ્કેલ ઉપર બનાવવો હોય અને શેના ઉપર, સ્મોલ સ્કેલ ઉપર જો બનાવવો હોય તો આપણે એક પ્રક્રિયા જોઈ ગયા ક્યાં કે ભાઈ SO2 ની કોની જોડે, ક્લોરીન જળ જોડે પ્રક્રિયા કરીએ તો SO2 શેમાં રૂપાંતર પામે છે? H2SO4. બીજી પ્રક્રિયા આપણે જોઈ ગયા ક્યાં? S1D કોની સાથે, સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો H2SO4 બને છે. આ બંને આપણે રેગ્યુલર ભણવામાં જ છે. ત્રીજું H2SO4 ની ત્રીજી બનાવટ 11માં તમે કે SO2 ની H2O2 ના જલીય દ્રાવણ જોડે જો પ્રક્રિયા કરવામાં આવે તો H2SO4 બને છે. ક્લિયર? તો આવી તમે સલ્ફ્યુરિક એસિડ ની સ્મોલ સ્કેલ ઉપર જો બનાવટ કરવી હોય તો આવી નાની નાની ઓક્સિડેશન પ્રક્રિયા છે. પણ જો તમારે ઔદ્યોગિક બનાવટ કરવી હોય તો ઔદ્યોગિક બનાવટમાં બે પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે. એક છે સંપર્ક વિધિથી H2SO4 નું ઉત્પાદન અને બીજી પ્રક્રિયા છે લેડ ચેમ્બર વિધિથી. અને લેડ ચેમ્બર પ્રક્રિયાથી H2SO4 નું ઉત્પાદન બહુ જૂના ટાઈમમાં, જૂના સમયમાં શું વપરાતી હતી? આ લેડ ચેમ્બર વિધિ વપરાતી હતી. અત્યારે શું વપરાય છે? અત્યારે સંપર્ક વિધિનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, લેડ ચેમ્બર વિધિથી જે પ્રક્રિયા કરવામાં આવતી હતી ખાલી આપણી ચોપડીમાં છે નહીં, પણ તમને કહી દઉં કે લેડ ચેમ્બર વિધિથી જો તમારે H2SO4 નું ઉત્પાદન કરવું હોય તો સૌથી પહેલા શું કરવાનું? SO2 વાયુની કોની સાથે, NO2 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો SO2 નું SO3 માં ઓક્સિડેશન થાય છે અને NO2 નું NO માં રિડક્શન થાય છે. હવે આ ઉત્પન્ન થતો SO3 વાયુ એ પાણીમાંથી પસાર કરવામાં આવે તો તમને H2SO4 ની શું મળે છે? ફ્યુમ. અને આ રીતે મળતો H2SO4 એ એપ્રોક્સિમેટલી 80% જેટલો શુદ્ધ હોય છે. આ ઉપરાંત અહીંયા લેડ ચેમ્બર વિધિ વાપરવાની હોવાથી આ પદ્ધતિ થોડી કેવી છે? ખર્ચાળ પણ છે. માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો મેઇન હેતુ શું હોય? ઓછી ખર્ચાળ વિધિથી વધુ ઉત્પાદન કરવું. માટે અત્યારે લેડ ચેમ્બર વિધિનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ એની જગ્યાએ શું કરવામાં આવે છે? સંપર્ક વિધિથી H2SO4 બનાવવામાં આવે છે. ક્લિયર? તો આપણે બનાવટમાં અહીંયા કઈ પ્રક્રિયા જોવાની છે? સંપર્ક વિધિથી H2SO4 ની બનાવટ કરીશું. આપણે શું કરીશું? સંપર્ક વિધિથી બનાવટ. તો સંપર્ક વિધિથી બનાવટ, તો આ પ્રક્રિયા મુખ્યત્વે કેટલા તબક્કામાં થાય છે? 3 તબક્કામાં. જેમાં સ્ટેપ 1 તબક્કો 1. ચલો, સ્ટેપ 1 માં શું કરવામાં આવે છે? તો કે સૌપ્રથમ સલ્ફાઇડ અથવા સલ્ફર અથવા કોઈ સલ્ફાઇડ ખનિજને, સૌપ્રથમ કોને? સલ્ફર અથવા કોઈ સલ્ફાઇડ ખનિજને કોની મદદથી
હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેનું ઓક્સિડેશન થઈ શું ઉત્પન્ન થાય છે? SO2 વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર. તો સંપર્ક વિધિથી H2SO4 ના ઉત્પાદનમાં પહેલા તબક્કામાં શું કરવામાં આવે છે કે સલ્ફર અથવા તો કોઈ સલ્ફાઇડ ખનિજને કોની સાથે? હવા સાથે ગરમ કરવામાં આવે તો તેનું ઓક્સિડેશન થઈ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ સલ્ફર ડાયોક્સાઇડમાં રહેલી અશુદ્ધિઓને દૂર કર્યા બાદ તબક્કા 2 માં સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું કોની હાજરીમાં? ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા પહેલા બીજો ઉદ્દીપક વપરાતો હતો. કોણ વપરાતો હતો? પીટી. વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં જો ઓક્સિડેશન કરવામાં આવે તો SO2 વાયુનું શેમાં? SO3 વાયુમાં ઓક્સિડેશન થાય છે. 2 O2 કરવા માટે 2 મોલ SO2 શેમાં ફેરવાય છે? 2 મોલ SO3. આ પ્રક્રિયા બેઝિકલી કેવી હોય છે મિત્રો? પ્રતિવર્તી હોય છે. અને આ પ્રક્રિયા દરમિયાન 197 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા શું થાય છે? ઉત્પન્ન થાય છે. માટે કહી શકો કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કોન્ટેક્ટ પ્રોસેસ. કોન્ટેક્ટ વિધિનો આ સૌથી મહત્વનો તબક્કો છે કે શું કરવામાં આવે? SO2 વાયુની ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા પીટી જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો SO2 નું SO3 માં ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયા કેવી હોય છે? પ્રતિવર્તી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન લગભગ 197 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર. હવે જો આ પ્રક્રિયા પ્રતિવર્તી, ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે કે પ્રક્રિયા પ્રતિવર્તી છે. પ્રતિવર્તી છે ને વત્તા 2 મોલ 1 મોલ માંથી નિપજ એટલે 3 મોલ વાયુમાંથી કેટલા મોલ વાયુ? 2 મોલ વાયુ નિપજ બને છે. આ ઉપરાંત પ્રક્રિયા એ કેવી છે? ઉષ્માક્ષેપક છે. તો જો હું કોની આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. પ્રક્રિયાના 3 મોલમાંથી કેટલી મોલ નિપજ મળે? 2 મોલ બને. અને પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. તો જો હું કોના સિદ્ધાંતની વાત કરું તો કે લસેટેરિયલ સિદ્ધાંતની વાત કરું તો પછી લસેટેરિયલ સિદ્ધાંત પ્રમાણે આ પ્રક્રિયામાં શું કન્ડિશન હોવી જોઈએ? તો કે ભાઈ જો વાયુના મોલની સંખ્યા ઘટે છે. વાયુના મોલની સંખ્યા ઘટે છે માટે પ્રક્રિયાને જો પુરોગામી દિશામાં આગળ લઈ જવી હોય તો શું જરૂર પડે? ઊંચું દબાણ. ક્લિયર? ભણ્યા તો લસેટેરિયલ સિદ્ધાંતમાં કે પ્રક્રિયા કરતા નિપજોના વાયુના મોલની સંખ્યા ઓછી હોય તો પ્રક્રિયાને પુરોગામી દિશામાં વધારવા માટે ઊંચું દબાણ જરૂર પડે છે. અને જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો નીચું તાપમાન એ પ્રક્રિયાને કઈ દિશામાં? પુરોગામી દિશામાં આગળ લઈ જાય છે. ક્લિયર? પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. જ્યાં પ્રક્રિયા 3 મોલ થી 2 મોલ બને છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. માટે લસેટેરિયલ સિદ્ધાંત પ્રમાણે જો વાત કરું તો આપેલી પ્રક્રિયા પૂછાય જો એમસીક્યુમાં કે SO2 નો SO3 માં ઓક્સિડેશન કઈ કન્ડિશન થવું જોઈએ? ઊંચું દબાણ અને નીચું તાપમાન. પરંતુ નીચા તાપમાને શું થાય છે? તો કે ઓક્સિડેશન પ્રક્રિયાનો વેગ શું થઈ જાય? ઘટે. નીચા તાપમાને પ્રક્રિયાનો વેગ શું થઈ જાય? ઘટે છે. પરિણામે આ પ્રક્રિયા કેટલા તાપમાને?
પરિણામે આ પ્રક્રિયા કેટલા તાપમાને 720 કેલ્વિન અને 2 બાર દબાણે કરવામાં આવે છે. પરિણામે આ પ્રક્રિયા શું કરવામાં આવે છે? 720 કેલ્વિન અને 2 બાર દબાણે કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયા બેઝિકલી આપણે શું કે V2O5 જે ઉદ્દીપક તમે વાપરો છો એ વચ્ચે V2O4 માં રૂપાંતર પામે છે, પરંતુ અંતે પાછો શેમાં ફેરવાઈ જાય છે? V2O5 માં ફેરવાઈ જાય છે. એટલે આપણે તો કોઈ ફરક પડતો નથી, કારણ કે ઉદ્દીપક પ્રક્રિયાને અંતે પાછો મળી જાય છે. અત્યારે પીટી નો એઝ અ ઉદ્દીપક બહુ ઓછો ઉપયોગ થાય છે. કેમ? કારણ કે પીટી એમ તો એમને એક તો મોંઘું ધાતુ છે, આ ઉપરાંત જ્યારે એમાં આર્સેનિક અશુદ્ધિ તરીકે હોય તો આર્સેનિકના ઓક્સાઇડ એ પીટી માટે શેના તરીકેનું કામ કરે છે? વિષ, ઉદ્દીપકીય પોઈઝન, ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. એ શેના તરીકે વર્તે છે? એના માટે વિષ તરીકે વર્તે છે. માટે પીટી નો અત્યારે ઉપયોગ કરવામાં આવતો નથી. ક્લિયર? તો સેકન્ડ તબક્કો એનો મોસ્ટ ઓફ આઈએમપી તબક્કો છે. ચલો હવે લઈ લો તબક્કા નંબર 3. તો ત્રીજા તબક્કામાં શું કરવામાં આવે છે કે ઉત્પન્ન થતા SO3 વાયુને શેની અંદર? સાંદ્ર H2SO4 ની અંદર તેનું શું કરી લેવામાં આવે છે? અધિશોષણ કરી લેવામાં આવે છે. ઉત્પન્ન થતા SO3 નું શેમાં? H2SO4 માં અધિશોષણ કરી લેવામાં, શોષણ કરી લેવામાં આવે છે. જેથી શું ઉત્પન્ન થાય? H2H2O7 ઓલિયમ ઉત્પન્ન થાય છે. જેથી શું ઉત્પન્ન થાય? H2H2O7 ઓલિયમ ઉત્પન્ન થાય, જે 98% જેટલો શુદ્ધ હોય છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ H2SO4 ની સંપર્ક. કેમ સંપર્ક વિધિ કહે છે? તો કે અહીંયા H2SO4 બનાવવા માટે ખુદ H2SO4 નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? પરિણામે જેટલા H2SO4 મળે, જ્યારે આ ઓલિયમનું જલીય દ્રાવણ બનાવીએ તો જેટલા H2SO4 વપરાય એટલા તો પાછા મળે છે, વત્તા બીજા ડબલ, એટલે ડબલ H2SO4 ઉત્પન્ન થાય કહી શકો. બરાબર? માટે આ પ્રક્રિયાને શું કહી શકો તમે? સંપર્ક વિધિથી H2SO4 નું ઉત્પાદન. ફરીથી તમને કહું તો એને કેમ સમજો? આકૃતિ આપી છે ચોપડીમાં, પણ બેઝિકલી આકૃતિ પરીક્ષામાં આપણે જરૂર પડતી નથી. એટલે H2SO4 નું ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવે? સંપર્ક વિધિથી કરવામાં આવે, જેમાં સૌપ્રથમ સલ્ફર અથવા કોઈ સલ્ફાઇડ ખનિજને હવાની હાજરીમાં શું કરવામાં આવે? દહન કરવામાં આવે. પરિણામે SO2 વાયુ ઉત્પન્ન થાય છે. SO2 માં રહેલી અશુદ્ધિને શું કર્યા બાદ? SO2 સાથે રહેલી અશુદ્ધિને શું કર્યા બાદ? દૂર કર્યા બાદ SO2 વાયુનું કોની સાથે? બીજા તબક્કામાં ઓક્સિડેશન કરવામાં આવે. કોની હાજરીમાં? V2O5 અથવા પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં. તો SO3 વાયુ ઉત્પન્ન થાય છે. બેઝિકલી આ પ્રક્રિયા કેવી હોય છે? પ્રતિવર્તી હોય છે. બરાબર? પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. અને પ્રક્રિયકોના 3 મોલમાંથી નિપજના કેટલા મોલ બને? 2 મોલ. માટે જો લસટેલના સિદ્ધાંત પ્રમાણે અહીંયા વાત કરું તો આપેલી પ્રક્રિયા માટે ઊંચું દબાણ અને નીચું તાપમાન એ પ્રક્રિયાને કઈ દિશામાં? પુરોગામી દિશામાં વધારે છે. પરંતુ નીચા તાપમાને શું થતું હોવાથી ઓક્સિડેશન પ્રક્રિયાનો વેગ ઘટી જાય છે. માટે આપેલા માટે કઈ ઓપ્ટિમમ પરિસ્થિતિ, કઈ આદર્શ પરિસ્થિતિ વિચારવામાં આવી? 720 કેલ્વિન તાપમાન અને 2 બાર દબાણ એ તેના માટે આદર્શ પરિસ્થિતિ વિચારવામાં આવી છે. જ્યારે તબક્કા 3 માં શું થઈ જાય છે? SO3 ને સાંદ્ર H2SO4 માં શોષી લેવામાં આવે છે. પરિણામે ઓલિયમ મળે છે, જે 98% કોન્સન્ટ્રેશન ધરાવતો હોય છે. ઓકે, ડન. કામ H2SO4 નું સંપર્ક વિધિથી ઉત્પાદન કરી શકાય છે. ચલો હવે નેક્સ્ટ. તો હવે આપણે ગુણધર્મ વિશે વાત કરીશું. તો પહેલો ગુણધર્મ છે કે H2SO4 એ કેવું હોય છે? તૈલી પ્રવાહી હોય છે. બીજી તો તેની વિશિષ્ટ ઘનતા કેટલી હોય? તો કે 1.84 હોય છે. હવે ખાસ કે H2SO4 ને પાણીમાં ઓગાળવાની ક્રિયા કેવી છે? હાઈલી ઉષ્માક્ષેપક છે.
હેલી કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. પરિણામે અહીંયા ખાસ આવું પૂછાતું હોય છે કે H2SO4 ના જલીય દ્રાવણમાં બનાવતી વખતે H2SO4 ને પાણીમાં નાખવું યોગ્ય છે કે પાણીને H2SO4 માં ઉમેરવું યોગ્ય છે? તો કે જો પાણીને H2SO4 માં ઉમેરીએ તો પ્રક્રિયા કેવી થઈ શકે? વિસ્ફોટક બની શકે. પાણીને H2SO4 માં ઉમેરીએ તો શું થાય? પ્રક્રિયા વિસ્ફોટક બની શકે. માટે શું કરવામાં આવે છે? પાણીને હલાવતા H2SO4 ઉમેરવામાં આવે છે. માટે શું કહી શકાય? પાણીને હલાવતા H2SO4 ઉમેરવામાં આવે છે. ડન. હવે વાત કરીએ તો H2SO4 ના 4 મુખ્ય રાસાયણિક ગુણધર્મો છે. એમાં પહેલો રાસાયણિક ગુણધર્મ છે કે H2SO4 નું જ્યારે આપણે જલીય દ્રાવણ બનાવીએ ત્યારે એ ખૂબ જ ઝડપથી શું બનાવે છે? H3O પ્લસ HSO4 માઇનસ આપે. જ્યાં એની આ પ્રથમ આયનીકરણ એન્થાલ જે આયનીકરણ અચળાંક છે, એસિડ આયનીકરણ અચળાંક, એ 10 કરતા પણ વધુ હોય છે. જો મિત્રો અહીંયા 10 કરતા પણ વધુ, ધેટ મીન્સ કે H2SO4 ખૂબ જ ઝડપી. આનો મતલબ શું? એ ખૂબ જ ફાસ્ટ, ખૂબ જ ફાસ્ટ H પ્લસ આપી શેમાં ફેરવવાની વૃત્તિ ધરાવતો હોય છે? HSO4 માઇનસમાં ફેરવવાની વૃત્તિ ધરાવે છે. પરંતુ આ જે HSO4 માઇનસ છે એનું જ્યારે આપણે જલીય દ્રાવણ બનાવીએ છીએ ત્યારે તે તેના જલીય દ્રાવણમાં શું આપે છે? તો કે H3O પ્લસ આપે વત્તા SO4 2 માઇનસ ઉત્પન્ન કરે છે. H3O પ્લસ વત્તા SO4 2 માઇનસ ઉત્પન્ન કરે છે, જેના માટેનો આયનીકરણ અચળાંક 1.2 ગુણ્યા 10⁻² જેટલો નીચો છે. ધેટ મીન્સ કે એક H પ્લસ આપી બાયસલ્ફેટ બનવાની વૃત્તિ એનામાં સૌથી ઝડપી હોય છે, જ્યારે બીજો H પ્લસ આપી સલ્ફેટ આયન મુક્ત કરવાની વૃત્તિ ઓછી હોય છે. પરિણામે H2SO4 એ કેટલીક આલ્કલી ધાતુ સાથે તેના સલ્ફેટ તથા બાયસલ્ફેટ સાર આપે છે. ક્લિયર? H2SO4 કોની સાથે? કેટલીક ધાતુ સાથે સલ્ફેટ અને બાયસલ્ફેટ સાર આપે છે, જ્યારે સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ જેવા જોડે પણ પ્રક્રિયા કરે તો તેની સાથે પડતી વાત એ સલ્ફેટ અને બાયસલ્ફેટ સાર ઉત્પન્ન કરે છે. ક્લિયર? આમ સલ્ફ્યુરિક એસિડ કેટલા પ્રકારના? 2 પ્રકારના ક્ષાર બનાવે છે. ઓકે, તો આમ માટે શું નક્કી થાય છે? H2SO4 એ કેવો છે? ડાય બેઝિક એસિડ છે. H2SO4 એ કેવો છે? ડાય બેઝિક એસિડ હોય છે. ક્લિયર? તો H2SO4 પહેલા તબક્કામાં ખૂબ જ ઝડપથી H પ્લસ આપી બાયસલ્ફેટ ઉત્પન્ન કરે છે, જેનો આયનીકરણ અચળાંક એસિડનો આયનીકરણ અચળાંક 10 કરતા પણ વધુ, જે દર્શાવે છે કે ભાઈ બાયસલ્ફેટ બનવાની વૃત્તિ એની સૌથી ઝડપી છે. પરંતુ બીજા તબક્કામાં જ્યારે આયનીકરણ કરે છે તેના માટે આયનીકરણ અચળાંક 1.2 ગુણ્યા 10⁻² જેટલો નીચો છે. માટે બીજો તબક્કો એટલે બાયસલ્ફેટમાંથી સલ્ફેટ બનવાની વૃત્તિ કેવી હોય છે? તેની ઓછી હોય છે. બરાબર? માટે એક H પ્લસ ખૂબ ઝડપી આપે છે, બીજો H પ્લસ ધીમેથી આપે છે. ઓકે, ચલો હવે બીજી સલ્ફ્યુરિક એસિડ એ કેવો છે? પ્રબળ નિર્જલીકરણ કરતા છે. ઇંગ્લિશમાં કીધું શું હોય? ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. સલ્ફ્યુરિક એસિડ સરળ તરીકે પ્રબળ નિર્જલીકરણ કરતા અથવા ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. પરિણામે એને કોઈ પણ C12H22O11
ને કોની સાથે સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં આવે, સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 12 કાર્બન વત્તા 11 વોટર મોલેક્યુલ રિમૂવ થાય છે. આમ એવું નહીં કે ખાલી સુક્રોઝ, એ કોઈ પણ સજળ ક્ષાર અથવા કોઈ પણ સજળ સંયોજનો સાથે જ્યારે પ્રક્રિયા કરે તો શું કરે, એનું પાણીવાળું દૂર કરી બરાબર તે નિર્જળ બનાવે છે. ખાલી કન્ડિશન એટલી કે જે ક્ષાર એની સાથે પ્રક્રિયા કરતા હોય અથવા જે સંયોજનો એની સાથે પ્રક્રિયા કરતા હોય તેના નિર્જલીકરણ માટે H2SO4 વપરાય નહીં. એટલે મને કોઈ કહે તો હું એવું કહું છું કે H2SO4 એ સૌથી બેસ્ટ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. ટૂંકમાં સાંદ્ર H2SO4 એ ગમે તેનું પાણી કાઢવામાં માને છે. ગમે તેનું પાણી દૂર કરવું તો કોને બોલાવી લેવાનો, સાંદ્ર H2SO4 ને બોલાવી લેવાનો. અને અહીંયા જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા કહે છે. એ ચેરિંગ પ્રક્રિયાનો મતલબ શું કે જેમાં કન્વર્ઝન પ્રોસેસ દહન થતું હોય પણ તમને દહન થતી દેખાય નહીં, બરાબર. એટલે જસ્ટ લાઈક આપણે અગરબત્તી અથવા સિગરેટ સળગ્યા પછી જ્યારે એના ઉપર જે ગલ થઈ જાય અને પછી એની જે કન્વર્ઝન પ્રોસેસ ચાલુ રહે એવી રીતેની આ પ્રક્રિયા છે. ઓકે, તો આ બે થયા એસિડિક પ્રબળતા, ડાયયુરિક એસિડ છે, તથા તે કેવો છે, સૌથી સારામાં સારો નિર્જલીકરણ કારક છે. ઓકે, તો ચલો આ બે પત્યા. હવે નેક્સ્ટ, તો હવે તેના ત્રીજા નંબરનો ગુણધર્મ કે ભાઈ H2SO4 પ્રબળ એસિડિક છે, બીજું એ સારો ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. ત્રીજી નંબરની ગુણધર્મ કે તેની તે નીચી શું ધરાવે છે, બાષ્પશીલતા ધરાવે છે. અને આને કારણે તે કેવી નીચી બાષ્પશીલતા ધરાવે છે. આને કારણે જ્યારે કોઈ ક્ષાર જ્યાં X તરીકે કોણ હોઈ શકે, Cl, Br, NO3, એસિટેટ, OX ઓક્ઝેલેટ, OX-2 બરાબર, જ્યાં X તરીકે કોઈ પણ એવા કે જે ક્ષારની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે શું કરે છે તો કે એમાંથી એક સિમ્પલ M+1 X-1 HX પ્રકારનો શું બનાવે છે, તેમાંથી બાષ્પશીલ એસિડ બનાવે છે તથા તેનો કયો બાય સલ્ફેટ ક્ષાર ઉત્પન્ન કરે છે. ક્લિયર? તો કે H2SO4 એ નીચી બાષ્પશીલતા ધરાવતો હોવાને કારણે એ જ્યારે કોઈ ક્ષાર જોડે પ્રક્રિયા કરે તો એક ક્ષાર H2SO4 સાથે પ્રક્રિયા કરી શું ઉત્પન્ન કરે છે, કોઈ બાષ્પશીલ એસિડ ઉત્પન્ન કરે છે, જેમ કે HCl, HBr, HNO3, એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, બરાબર. એ કોઈ પણ એવું જરૂરી નથી કે હવે લખે પણ એ બાષ્પશીલ એસિડ ઉત્પન્ન કરી શકે છે. શેમાંથી? તેને અનુરૂપ ક્ષારમાંથી. ઓકે, હવે ચોથા નંબરનો કે H2SO4 બરાબર, કેવો H2SO4 સાંદ્ર અને ગરમ એ શેના તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સાંદ્ર અને ગરમ H2SO4 એ શેના તરીકે, ઓક્સિડેશન કરતા તરીકે. પણ કેવું ઓક્સિડેશન, મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે, મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, બરાબર. આ ઉપરાંત તેની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા H3PO4 કરતા તો વધુ હોય છે, પરંતુ HNO3 કરતા કેવી હોય છે, ઓછી હોય છે. તો ચલો આપણે એની સેમ આપણે જે નાઇટ્રિક એસિડ વાળી પ્રક્રિયાઓ કરી હતી એ બધી પ્રક્રિયાઓ લઈ શકાય, જેમ કે કોપર, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, આર્સેનિક, એન્ટીમની, તમારે જે પણ પ્રક્રિયાઓ ત્યાં આપણે જે કરી હતી ને એ બધી પ્રક્રિયાઓ તમે અહીંયા શું કરી શકો છો, લઈ શકો છો. તો શું થાય, ચલો કોપરની સાંદ્ર H2SO4 સાંદ્ર અને ગરમ ઉપર લખ્યું છે આપણે કોની પ્રક્રિયા કરી છે,
સાંદ્ર H2SO4 જોડે પ્રક્રિયા કરીએ આપણે તો શું થાય? CuSO4 કોપર સલ્ફેટ મળે અને H2SO4 નું શેમાં SO2 માં રિડક્શન થાય. ચલો Cu0 માંથી Cu+2 બન્યો, H2SO4 +6 માંથી +4, અહીંયા 2 નો તફાવત, અહીંયા 2 ઓલરેડી બેલેન્સ જ છે. ઓડિયન્સ બેલેન્સ કરીએ તો કે એક H2SO4 રિડક્શન પામ્યો, બીજો H2SO4 શેમાં છે? ઓડિયન્સ છે. તો એ ટોટલ કેટલા મોલ H2SO4 વાપરવા પડે? 2. તો પછી કેટલા પાણી છૂટા પડશે? 2 H2O છૂટા પડશે. ક્લિયર? ચલો કાર્બન H2SO4 જોડે પ્રક્રિયા કરે તો કાર્બન નું શેમાં ઓક્સિડેશન થાય? CO2 માં ઓક્સિડેશન થાય છે. કાર્બન નું શેમાં? CO2 માં ઓક્સિડેશન થાય. બરાબર. ચલો છૂટું શું પડશે? SO2 વાયુ, H2 સેમ. 0 માંથી +4, અહીંયા +6 માંથી +4, તફાવત 2, તફાવત 4. તો 2 કોમન કરી લો તો આને કેટલા વડે ગુણવા પડશે? 2. ડન. કેટલા વડે ગુણવા પડશે? 2. તો ચલો કેટલા છૂટા H2SO4 છૂટા પડશે? 2. પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ જોવો છો. ડન. ચલો ફોસ્ફરસ જોડે H2SO4 क्या कीधु तू एम ज पहला बनसे शू ऑक्साइड और ऑक्साइड पानी जोड़े प्रक्रिया करीशुं बनावी दઈએ H3PO4 बनावशे. ए ऑक्साइड पानी जोड़े प्रक्रिया करीशुं बनी जशे H3PO4 0 +6 +5 +4 तफावत 2 तो ये 2 અને અહીંયા 5. તો ચલો 5 થી 10 H માંથી 6 આયા. જો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. કેટલા ઓક્સિજન 4 દુ 8 ને 10 ને 4 25. ડન. સેમ ફોસ્ફરસ ની જેમ AS અને SB પણ H2SO4 જોડે શું કરશે? સેમ H3ASO4 H3SbO4. ક્લિયર? આપણે જૂનામાં પેલામાં જે વાત કરી હતી એ જ પ્રક્રિયા, કઈ નવું નથી. પણ સલ્ફર જ્યારે અહીંયા H2SO4 જોડે પ્રક્રિયા કરે તો શું બને? એનું SO2 વત્તા H2O. બરાબર. તો 0 માંથી +4. સેમ એક કામ કરીએ, અહીંયા પણ ઉત્પન્ન થતો SO2 +6 માંથી +4, અહીંયા 4 નો, અહીંયા 2 કોમન કાઢો તો કેટલા વડે ગુણવાનું આવશે? 2 H2SO4. તો કેટલા H2 છૂટા પડશે? 2. તો ટોટલ કેટલા SO3 લખી શકાય? 2 વત્તા 1 3 લખી શકાય કે ના લખી શકાય? ઓકે. તો આ કઈ એવું અલગથી અઘરી પ્રક્રિયાઓ નથી. સેમ આપણે ત્યાં ભણ્યા હતા એ પ્રમાણે છે. જેમ નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા હતો તેમ અહીંયા સલ્ફ્યુરિક એસિડ પણ શું છે? હવે ત્યાં ઉત્પન્ન શું થતો હતો? NO2 ઉત્પન્ન થતો હતો. અહીંયા કયો વાયુ ઉત્પન્ન થાય છે? SO2. તમ સાંદ્ર અને ગરમ H2SO4 એ કેના તરીકે? મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તમ ચલો રાસાયણિક ગુણ H2SO4 ના 4 ટોટલ ગુણધર્મો થયા. પહેલો તે કેવો છે? ડાયબેસિક એસિડ છે. એનો પ્રથમ આયનીકરણ થઈ બાયસલ્ફેટ ખૂબ ઝડપી બને, જ્યારે બીજું આયનીકરણ ધીમેથી થાય છે. બીજો તે પ્રબળ નિર્જલીકરણ કરતા છે, તે ગમે તેમાંથી પાણીનો અણુ દૂર કરીને તેને નિર્જળ બનાવી શકે છે. ત્રીજું તેની બાષ્પશીલતા નીચી હોવાને કારણે કોઈ પણ અનુવર્તિક ક્ષારમાંથી બાષ્પશીલ એસિડ બનાવી શકે છે. ચોથું, તે ગરમ અને સાંદ્ર હોય ત્યારે મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે. તો આમ H2SO4 ટોટલ 4 પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. એમાં મને કોઈ પૂછે તો મારા માટે આ છેલ્લા નંબરની પ્રક્રિયા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે શેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે. ચલો નેક્સ્ટ. ચાલો હવે તમને ખબર હોય તો પેલા આપણે વાત કરી ખૂબ જ પ્રબળ એસિડ જેવા કે ઝિંક જોડે H2SO4 ની પ્રક્રિયાથી
તો ZnSO4 વત્તા શું ઉત્પન્ન કરે? H2 ઉત્પન્ન કરે. ત્યારે Mg જોડે પણ H2SO4 ની પ્રક્રિયાથી તે MgSO4 વત્તા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. એઝ યુઝ્યુઅલ નાઇટ્રિક એસિડ કે બહુ જ સક્રિય ધાતુઓ જોડે તે શું આપે છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ઓકે, હવે H2SO4 ની આપણે શું વાત કરીએ? એના ઉપયોગની વાત કરીએ તો અહીંયા પહેલો જ પોઈન્ટ લખી નાખો કે H2SO4 ને રસાયણોનો રાજા કહે છે. H2SO4 ને શું કહે છે? રસાયણોનો રાજા. રસાયણોનો રાજા એટલે શું? તો કે કોઈ પણ દેશ એનું ઔદ્યોગિક ઉત્પાદન અથવા તેની રાસાયણિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે એ તે દેશ કેટલા પ્રમાણમાં H2SO4 ઉત્પન્ન કરે છે કે કેટલા પ્રમાણમાં H2SO4 વાપરે છે તેના આધારે નક્કી કરી શકાય છે. બરાબર? ટૂંકમાં કે કયો દેશ કેટલો H2SO4 નું કન્ઝપ્શન કરે છે કે કેટલા H2SO4 નું ઉત્પાદન કરે છે એના આધારે. તો ચલો બહુ બધી જગ્યાએ પહેલો તેના H2SO4 નો મેઇન ઉપયોગ છે. ઉત્પન્ન થતો H2SO4 ની મહત્તમ H2SO4 એ કોના? ખાતરોના ઉત્પાદનમાં થઈ જાય છે. ઉત્પન્ન થતા H2SO4 માંથી મહત્તમ H2SO4 ક્યાં વપરાય? તો કે ખાતરના ઉત્પાદનમાં વપરાય છે. બીજું H2SO4 ક્યાં વપરાય છે? પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય છે. ક્યાં વપરાય છે? પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય છે. આ ઉપરાંત તે ક્યાં વપરાય? તેલ બનાવવા માટે, વણાકો બનાવવા માટે, રંગકો બનાવવા માટે વપરાય છે. બરાબર? તે પ્રક્ષાલકોની બનાવટમાં વપરાય છે અને તે નાઇટ્રો સેલ્યુલોઝ જેવા વિસ્ફોટકની બનાવટમાં વપરાય છે અને ધાતુ કર્મ વિધિમાં વપરાય છે. જે તમારે જે લખવું એ લખી શકાય. ઉપરાંત એના ત્યાં બેટરીમાં સંગ્રાહક કોષમાં પણ વપરાય છે. ટૂંકમાં H2SO4 નું કીધું ને રસાયણોનો રાજા આપણે એમને નહીં કહેતા કે ગમે ત્યાં મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઓ તમને જે નામ આવડે મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઓમાં H2SO4 એ ઉપયોગ થાય છે. તો આમ H2SO4 આપણે અહીંયા પૂરું થાય છે. બરાબર? એની બનાવટ અને એના ગુણધર્મો એ મોસ્ટ IMP છે. બરાબર? પણ ફોસ્ફોરિક ઓક્સો એસિડ, નાઇટ્રિક એસિડ અને ક્લોરીન મહત્વના 3. એના પછી આ અગત્યનું છે. ઓકે, તો H2SO4 આખું ભાગ્યે જ પૂછાતું હોય છે. કાં તો તમને એનો બીજો તબક્કો એકલો પૂછી લે છે બનાવટમાં કે ચલો SO2 માંથી SO3 બનાવવાની વિધિ સમજાવો. બરાબર? અથવા તે ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ ધરાવે છે સમજાવો. બરાબર? એવું ફિક્સ આખું H2SO4 પૂછાતો નથી. એમ આગળ પણ ક્લોરીન, નાઇટ્રિક એસિડ આખું કોઈ પૂછાતું નથી. ઓકે.